હેલો દોસ્તો, આજે બહુ જ મજા પડી જવાની છે. અમે બધા જઈ રહ્યા છીએ અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં. ગુજરાત અને પંજાબની IPL મેચ છે. ખરેખર દોસ્તો આજે બહુ જ મજા પડી જવાની છે. અમે બંને ગાડીઓ લઈને નીકળી પડ્યા, પણ બદકિસ્મત એવું થયું કે અમારી ગાડી થઈ ખરાબ અને પછી બંને ગાડીઓ ત્યાં આગળ રોકી અને ત્યાં આગળ થોડીક ચાની ચુસ્કી લગાવી દીધી. જ્યાર સુધી ગાડી કમ્પ્લીટ થાય ત્યાર સુધી ચા પીધી અને અમારા મહેશભાઈની કોમેડી જોઈ લો. મહેશભાઈ જ્યાં જુઓ ત્યાં બેસી જ જાય. પછી ત્યાંથી નીકળ્યા અને ત્યાંથી એક બેસ્ટ કર્ણાવતીની દાબેલી સૌએ ખાઈ લીધી અને પછી અમદાવાદ પહોંચી ગયા. અમદાવાદનું ટ્રાફિક તમે જુઓ તો જોતા જ રહી જાઓ. ત્યાંથી નીકળી અને સીધા પહોંચી ગયા એક બેસ્ટ પાર્કિંગની જગ્યાએ. ત્યાંથી અમે સૌને એકબીજાની ટિકિટ વહેંચી દીધી ને ત્યાંથી કરી રિક્ષા. રિક્ષાવાળા અંકલ તમે જોઈને ખુશ થઈ જશો. અંકલ પણ જોરદાર વાતે વળ્યા ને ત્યાંથી અમે રિક્ષામાંથી ઉતરી અને પહોંચી ગયા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની જોડે. પણ હજુ સુધી સ્ટેડિયમ જોડે નહોતા પહોંચ્યા. પહેલા મેં અને મારા ફ્રેન્ડ હંસુભાઈએ મોઢા પર એક સરસ ધ્વજ દોરાઈ દીધો. તમે પબ્લિક તો જોઈ શકો છો, પબ્લિક કેટલી ચાલી રહી છે રસ્તામાં. ખરેખર સ્ટેડિયમ આજ હાઉસફુલ હશે. આ પબ્લિક જોઈને જ લાગતું હતું. અમે ત્યાંથી ગયા તો ગેટમાં બહુ જ ભીડ. ત્યાંથી હું તો મારો કેમેરો લઈને નીકળી ગયો અને બધા સિક્યુરિટીવાળા પણ જોતા રહી ગયા. ત્યાંથી પોલીસવાળા એકે તો મને કીધું કે ભાઈ બસ કર, હવે રહેવા દે, સ્ટેડિયમ આવી ગયું. પણ નહીં, હું તો કેમેરો મૂકવાનું નામ જ ના લઉં. બસ હવે ઇંતજારની ઘડીઓ ખતમ થવાની હતી. ખરેખર અહીંયા તો ચેકિંગ પણ બહુ જ ચેકિંગ, કોઈ માણસ અંદર ના આવી શકે. અને અમે બસ હવે સ્ટેડિયમ જોડે પહોંચી ગયા હતા. સ્ટેડિયમમાં એન્ટ્રી પણ લઈ લીધી. ખરેખર અમારે જે જગ્યા મળી હતી ને, લાજવાબ જગ્યા હતી. છેક નજીક સુધી પહોંચી ગયા અને ત્યાંથી જોરદાર મોજ ચાલુ કરી દીધી. અહીંયા ખેલાડીઓની પ્રેક્ટિસ ચાલુ જ હતી. સ્ટેડિયમ ધીરે ધીરે ભરાતું હતું અને બસ મેચ ચાલુ થવાની તૈયારી હતી. ટોસ પણ થઈ ગયો. ટોસમાં ગુજરાત ટાઇટન્સ જીતી ગયું અને ગુજરાતે લીધી ફિલ્ડિંગ. બેટિંગ માટે પંજાબના બે ઓપનરો પણ આવી ગયા. ખરેખર આ મેચમાં બહુ જ મજા પડી જવાની. ખરેખર એક વિકેટ ગુજરાત લે ને તો જે પબ્લિકનો શોર હતો ને, અલગ જ શોર હતો. ખરેખર અમારા ફ્રેન્ડ પણ ઉછળીને કૂદકા મારતા હતા. જેમ કે દેખી લો, સુભાઈ, સિદ્ધાર્થ, સરપંચ, અમરતજી ખરેખર મોજ કરી રહ્યા. અને એમાં મહેશભાઈની તો મોજ જ અમારે અલગ. ખરેખર ગ્રાઉન્ડનો નજારો એટલો સરસ ને કે કોઈ વાત જ ના કરી શકાય. एक काम करिए, मैं बोलूंगा गुजरात, आपको अपना फ्लैग ऊपर करके टाइटन बोलना है. आर यू रेडी? गुजरात! ગુજરાતની પબ્લિકનો જે શોર હતો ને, બહુ લાજવાબ શોર. અહીંયા ડાન્સરોએ પણ મોજ કરાવી દીધી. પંજાબ માટે આ લાસ્ટ બોલ હતો અને લાસ્ટ બોલમાં એમને ટોટલ રન થયા 243 અને ટાર્ગેટ આપવામાં આવ્યો 244 રન ગુજરાત ટાઇટન્સ માટે. અને પછી જોરદાર લાઇટ શો ચાલુ થઈ ગયો. ખરેખર લાઇટ શો તમે જોશો ને તો મોજ પડી જશે. એકવાર જોઈ લો.
એના પછી જે ફટાકડા ફૂટ્યા ને લાઇટ શો ખતમ થયા પછી, લાજવાબ નજારો. ખરેખર મજા આવી ગઈ આ જોઈને, દિલ ખુશ થઈ ગયું. હવે વારી હતી પંજાબની ફિલ્ડિંગની અને ગુજરાત ટાઇટન્સની બેટિંગની. એક બ્રેક પડી તો એ બ્રેકમાં અમે પાણી પીવા ગયા, પરંતુ બહાર જે બિસ્લરીની બોટલ ગયા, અને પાણીની બિસ્લરીની બોટલ એ પણ 20 વાળી, 100 રૂપિયા. લોકો ક્યાં કરે યાર, કहाँ જાય? પાણી તો પીના ही પડતા હે દોસ્તો. નહીં, આ પાણીની બોટલ માટે તમારે શું કહેવું છે ને જરૂરથી કહેજો. 100 રૂપિયા બોટલ છે ભાઈ. એ અમે ગ્રાઉન્ડમાં આવી ગયા. મેચ ચાલુ જ થવાની હતી. ગુજરાતની વારી હતી. હવે ગુજરાત શું કરે એ જોઈ લઈએ. ગુજરાત શું કરે એ પણ જોઈ લઈએ. પરંતુ અહીંયા અમારા અમૃતભાઈ બહુ જ નારાજ કે મને તો તું વિડીયોમાં લેતો જ નથી ભાઈ. ખરેખર એમના સંતોષ માટે એમનું થોડું વિડીયો લઈ લીધું ને અહીંયા નીકળ્યા હવે ફોટોગ્રાફર, વિડીયોગ્રાફર. ને પબ્લિકને તો એવું જ લાગ્યું કે અમારા તો વિડીયો લેવા માટે હવે આવી જ ગયા. પબ્લિક તો શોર મચાવવા લાગી. ગુજરાતના ગ્રાઉન્ડમાં ગુજરાતનો એક ચોક્કો પણ લાગે ને તો ખરેખર આ મેચના જે આયોજકો હતા ને ખરેખર જોરદાર નીકળ્યા. હરેક ચોક્કા છક્કા ઉપર જોરદાર ફટાકડા ફૂટતા. પરંતુ પંજાબની ટીમ જ્યારે છક્કા મારતી હતી ને ત્યારે એક પણ ફટાકડો બી ના ફૂટ્યું. ખરેખર જોવા જેવી છે ને વાત. અને અહીંયા મેં પણ મોજ કરી લીધી. ખરેખર મોજ પડી ગઈ. ટાર્ગેટ હતો 2 બોલમાં 19 રન. શક્ય તો નહોતું કદાચ નો બોલ પડે. એ ખબર ના પડી કે મારી આગળ જે છોકરી હતી એ બહુ નાચતી હતી. જ્યારથી મેચ ચાલુ થઈ ત્યારથી ગુજરાત માટે ખરેખર એનો પ્રેમ જોઈને દિલ ખુશ થઈ ગયું. લાસ્ટમાં મને એ ના સમજાયું કે એ નાચે છે કોના માટે, કેમ કે ગુજરાતની તો હાર થઈ રહી હતી, તો પછી એ નાચે છે કેમ આટલી? એને પણ મારા મિત્રો બહુ જ ખુશ થઈ ગયા. આખા રસ્તામાં એ છોકરીની જ વાતો કરી. સમજાણું જ નહીં કે નાચતી હતી કેમ આ છોકરી, પંજાબ માટે નાચતી હતી કે ગુજરાત માટે. ખરેખર પછી નજારો ગયું અને પંજાબ 11 રનથી જીતી ગયું. ગ્રાઉન્ડમાં એકદમ સન્નાટો. આયોજકો પણ જે હતા એમને એક પણ ફટાકડો બી ના ફોડ્યું. જે નીકળ્યા ને અને જે ગ્રાઉન્ડમાં ટ્રાફિકનો નજારો જોયો ને ખરેખર પબ્લિક જ પબ્લિક, લાજવાબ પબ્લિક. ગ્રાઉન્ડની બહાર નીકળ્યા ત્યાંથી અમે નીકળી ગયા ઘરે જવા. લાગી હતી જોરદાર ભૂખ તો એક હોટલમાં મસ્ત જમી લીધું